જવાનું? સીતળામાન મંદિરે. સીતળામાન મંદિરે શું કરવા જાવ? કેટલી લાંબી લાઈન છે. અડધી કલાક થયા અમે લાઈનમાં ઉભા છે. મને લાગે હજી બીજી અડધી કલાક થઈ જશે મંદિરમાં પોતા બાજુમાં પાછું જવું પડશે. આ દઈ દો ને બેન બાજુમાં. હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજ છે 24 તારીખ અને રાંધણછોડ થઈ ગઈ છે, એટલે આજથી હવે અમારે ઓફિસની રજા પડી ગઈ છે. હાલો શાંતિ, જેટલા દિવસ રજા છે એટલા દિવસ જોઈએ હવે ક્યારે રજા પૂરી થાય છે. થોડા છાંટા આવે છે. હમણાં ઘણા દિવસથી વરસાદ જોઈએ એવો આવ્યો નથી, પણ અંધારો છે, જોઈએ એવો તો આવતો જ નથી. તોય જો છે ને, અને થોડા ખાલી છાંટા આવ્યા રાખે છે. મમ્મીએ રાંધણછોડની તૈયારી ચાલુ કરી દીધી છે. હું તમને બતાવું, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમારે રજા પડી ગઈ પપ્પા? કેટલા દિવસની? પડી ગઈ 4 દિવસની. ઓ, બહુ ઝાઝા દિવસની. The next day. ગુડ મોર્નિંગ. આજ બીજો દિવસ થઈ ગયો છે, રજાનો પહેલો દિવસ છે. આજ શીતળા સાતમ છે એટલે વહેલું ઉઠવું પડ્યું, નહીતર તો હું રજા હોય ને એટલે આરામથી મોડેથી ઉઠું. હવે અમે તૈયાર થઈને મંદિરે જવાની તૈયારી કરીશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ઘર કોણ મહેમાન આવ્યા? કોણ આવ્યા? હાલે પ્રસાદી. પ્રસાદી લીધું? મેં કીધું કુલરની પ્રસાદી લે, તો લીધી જ નહીં ને. આપણે નાનકડા હતા તો રાહ જોતા હતા ક્યારે કુલર બને ને ક્યારે ખાય. હા, ક્યાં જવાનું? સીતળામાન મંદિરે. સીતળામાન મંદિરે શું કરવા જાવ? પગે લાગો. અત્યારે સીતળામાન મંદિરે પૂજા શું કામ કરવા જાય બધે? ઈ તો કે શીતળા સાતમનું શું હોય? શીતળા સાતમ ઠંડુ ખાવાનું હોય. ઠંડુ ખાવાનું મહત્વ. કેમ? પરંપરા હાલી આવે. એનું કઈ કારણ તો હોય ને. એનું કારણ તો શીતળામાન. શું શું શું? શોર્ટ લાગશો? હા, ના અડને આમ અહીંયા અડ એટલે લાગશે, જ કરંટ લાગશે.
કેટલી લાંબી લાઈન છે. મોરબીમાં શીતળામાના 2 મોટા મંદિર છે, એક જે છે એ સામાકાંઠે છે અને એક અહીંયા દરબારગઢ છે. 2 મંદિરે ફૂલ ટ્રાફિક હશે. અડધી કલાક થયા અમે લાઈનમાં ઊભા છે. મને લાગે હજી બીજી અડધી કલાક થઈ જાય છે મંદિરમાં પહોંચતા પહોંચતા. મંદિરમાં પહોંચી ગયા પછી એટલી લાંબી લાઈન છે ને આજ તો. બાજુમાં પાછું જવું પડશે. આ દઈ દો ને બેન બાજુમાં. દર્શન કરી લીધા છે અમે. 2 જ મિનિટના દર્શન થઈ શક્યા કેમ કે બહુ બધું ટ્રાફિક હતું. એટલે મમ્મીની હવે વાર્તા ને એવું બધું સાંભળે છે અને પછી અમે ઘર માટે નીકળીએ. હું ને જીયાન છે ને અહીંયા બીજું એક મંદિર છે ને દર્શન કરવા જઈએ છીએ. ટ્રાફિક હતું ને હવે અત્યારે 1 વાગી ગયા તો હજી અમે ફ્રી નથી થયા અને હજી હવે અમારે જવાનું અગ્નેશ્વર મહાદેવ મંદિરે. જો આ છે ને અગ્નેશ્વર મહાદેવ મંદિર પાછળની સાઈડ બગીચા જેવું છે, બહુ સરસ છે. અમે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે અમને અહીંયા છે ને વનભોજન માટે લઈ આવતા. જોજી એમ ખિસકોલી ગઈ જો. હવે 1:30 વાગી ગયા છે, મંદિર પણ બંધ કરે છે એટલે નહીં તો તમને આખું પાછળનું બતાવે. નતો આવતો આવી ગયા ને. શું કામ છે, થોડીક વારમાં રહી ગયો. હાલીને જવાનું આજે, રિક્ષા નથી મળતી, આપણે હાલીને જ જવાનું આજે. પપ્પાને ફોન કર કે ગાડી લઈને હાલો લેવા. હા વરસાદ આવે શું કા રિક્ષા નથી મળતી. હરખો નથી આવતો, મજા આવી.
નાવ ને હા હું ડર લાગે મજા આવે આ વરસાદ બાદ પહેલી વાર વરસાદ આવે નાવ મળે ખરેખર આવતો જ નથી હજી નથી આવતો અમે મંદિરેથી ઘરે આવ્યા ને ત્યારનો વરસાદ સતત ચાલુ જ છે અમારે 5 વાગે મેળામાં જવાનું હતું પણ હવે વરસાદ રહેતો જ નથી એટલે હવે મને નથી લાગતું આજે મેળામાં જવાશે રાજકોટના ન્યૂઝ જોયા મેં ત્યાં તો મેળો બંધ પણ થઈ ગયો છે ફૂલ વરસાદને લીધે ઓલો પાઠ આવતો હતો ને લૂચો વરસાદ આ વખતે સાચું ગયું છે આટલા દિવસથી વરસાદની રાહ જોતા હતા આવતો નહોતો ને હવે આજે જ આવ્યો જોઈએ હવે વરસાદ રહીએ ને મેળામાં જઈશું તો તમને મેળો બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો વરસાદ તો રહેતો નથી એટલે મેં કંટાળીને હવે હાથમાં મહેંદીનો કોન લીધો છે હું મહેંદી મૂકી લઉં હાથમાં ટાઈમ પાસ કરું મળું તમને પછી બ્લોગમાં હાય કેમ છો મજામાં આ મારી કઝિન છે મનીષા આમાંથી ઘણા બધા તો ઓળખતા જ હશે જે મને સબસ્ક્રાઇબ કરે છે ને એ બધા હવે એ સાતમ કરવા આજે આવી મેડમ લઈને મેડમ જાઓ શું મેડમ છે વરસાદ આવે મેળો એ ખુશી આ બાજુ હેલો અહીંયા આવ જો અમારા ઘરે હાતમના મહેમાન આવી ગયા હાતમ કરવા માટે મેડમ આ છોકરાને જોઈએ જો ના નથી પાડવાનું થાતો મેડમ નહીં લઈ જયો એ બધા છે ને રક્ષાબંધન વાળો વ્લોગ જોવે છે અત્યારે કુડા મેડમ જાવું છે ને મેડમ જવાનું તને નથી લઈ જાઓ મંદે ઓય મને આપને હું લઈ લે તારા આવવાનું મેડમ ફજત નું વેઈશ કે ઉડકમ બ્રેક ડાન્સ માં ના ગમે એકમાં જ બેસવાનું જો ફજતમાં બેસ ને તો ઉડકામ નહીં બેસવાનું ગમે એકમાં બેસવાનું બોલો તું ચૂઝ કરી લે તારે શેમાં બેસવું અને તારે ઉડકામાં સન્માસ તમારે ચકડોળમાં અને તને ફજતમાં પંગુડા શું નામ તાર ભાઈબંધનું હે તાર ભાઈબંધનું નામ શું છે ને અહીંયા મારા ભાઈના મેરેજની કેસેટ હાલે છે ત્યારે બધા ઈ જોવે છે જાઉં છું કેમ શું બોલ્યું એ આમન કેવું કીએ જો સાંભળો કઈ કોમેન્ટ में હેતલ દીદી લાઈક કરો શેર કરો કોમેન્ટ में કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો આજે મારો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે થોડીક વાર રહ્યો તો તેમ થયું મેળામાં જાય પણ ત્યાર પછી પાછો ચાલુ થઈ ગયો તો મને નથી લાગતું આજે વરસાદ રહેશે મેળો કરવા દેશે યસ થપ્પડ કેમ પડે
સટક સટક એ દાંત ક્યાં કરતા હતા 10:30 થઈ ગયા છે અને અત્યારે અમે હવે છે જમીએ છીએ. આજ શીતળા સાતમને લીધે બનાવાય નહીં ને તહેવારને લીધે અમારે પાર્સલ આવવામાં મોડું થઈ ગયું. છે ને આ બધા હવે અમારે રમવાના મૂડમાં આવી ગયા હે. પત્તો લઈ લીધો. મને તો કાંઈ રમતા આવડતું નથી. હું તો કોઈ દિવસ રમતી નથી. આ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને મળીએ તમને આવતીકાલે જન્માષ્ટમી.